નમસ્કાર. આજના આપણા આ રસપ્રદ વિશ્લેષણમાં આપણે પૈસા, સંપત્તિ નિર્માણ અને આપણી જે નાણાકીય વિચારસરણી છે એના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું. હા, બિલકુલ. આપણી પાસે જે સ્ત્રોત છે એમાં નાણાકીય આયોજનથી માંડીને સ્માર્ટ વર્ક સુધીની ઘણી બધી વાતો આવરી લેવાય છે. અને આપણો હેતુ એ જ છે કે આ બધા સ્ત્રોતોમાંથી જે મુખ્ય વિચારો છે ક્યારેક કદાચ થોડા આશ્ચર્યજનક પણ એને તારવીને રજૂ કરીએ. ચોક્કસ. કારણ કે આ સ્ત્રોતો ખાલી પૈસા કમાવાની વાત નથી કરતા, પણ પૈસા સાથેનો આપણો જે સંબંધ છે ને એને સમજવાની અને આમ સુધારવાની વાત કરે છે. તો ચાલો પહેલો મુદ્દો લઈએ, આયોજન. ઘણાને લાગે કે આ બધું પ્લાનિંગ બહુ અઘરું છે. પણ સ્ત્રોતો કહે છે કે યોજના વગરની સ્થિતિ એ તો એનાથી પણ વધારે ગૂંચવણભરી અને નુકસાનકારક હોઈ શકે છે. પૈસા ક્યાં જાય છે, શું થાય છે, કંઈ ખબર જ ના પડે. અને પેલું રોબિન્સન ક્રુસોનું ઉદાહરણ અહીં બહુ આમ બરાબર બંધ બેસે છે નહીં? હા, સાચી વાત. મતલબ ખાલી યોજના બનાવવી પૂરતું નથી, પણ જે પરિસ્થિતિ બદલાય ને એ પ્રમાણે એને અનુકૂળ પણ બનાવવી પડે. બરાબર. જેમ ક્રુસોએ કર્યો, આપણી આવક, આપણું દેવું, કોઈ નવી તક આવે તો આ બધું ધ્યાનમાં રાખીને યોજનાને જીવંત રાખવી પડે. બરાબર. અને સ્ત્રોતોમાં એક બહુ મહત્વનું વાક્ય છે જે યાદ રાખવા જેવું છે. કાલની શ્રેષ્ઠ યોજનાની રાહ જોવા કરતાં આજે એક સારી યોજના અમલમાં મૂકવી વધુ બહેતર છે. મતલબ શરૂઆત કરવી જરૂરી છે. એ વાત સાચી. યોજના તો બનાવી દીધી, પણ ઘણીવાર આપણી જે માન્યતાઓ હોય છે ને પૈસા વિશેની, એ જ આપણને રોકે છે. પેલું કહેવાય છે ને, પૈસો બધી બુરાઈઓનો મૂળ છે, આવી બધી વાતો. હા, અને સ્ત્રોતો બહુ સ્પષ્ટ રીતે કહે છે કે આવી માન્યતાઓ આપણી પ્રગતિમાં મોટો અવરોધ છે. એ જાણે ગરીબીને વધુ સારી ગણાવવા જેવી વાત થઈ. એટલે એને બદલવી જરૂરી છે. ચોક્કસ. સકારાત્મક માનસિકતા કેળવવી પડે. સ્ત્રોતમાં એક સૂચન પણ છે કે આપણે આપણી જાતને કહીએ, પૈસો એક સારી ઉપયોગી વસ્તુ છે. હું મહેનતથી કમાઈશ અને તેનો સારો ઉપયોગ કરીશ. આ એક શરૂઆત છે વિચાર બદલવાની. ઓકે. તો પૈસા કમાયા, માનસિકતા પણ સકારાત્મક કરી. હવે એનો ઉપયોગ કેવી રીતે કરવો? અહીં સ્ત્રોતોમાં બે બહુ અલગ અલગ કિસ્સા છે નહીં? હા, બહુ રસપ્રદ છે. એક બાજુ પેલું સંગીતકાર યુગલ છે જેમણે સમજદારીથી પૈસા બચાવીને ઘર ખરીદ્યું, અને બીજી બાજુ પેલી શ્રીમંત મોડલ જે વ્યસનમાં બધું ગુમાવી બેઠી. એટલે એ સ્પષ્ટ દેખાય છે કે પૈસા હોવા પૂરતા નથી. બિલકુલ. એને સમજદારીપૂર્વક વાપરવા જ પડે. પેલો એક કિસ્સો પણ છે ને, સંબંધીનો જે લાઇટ બંધ રાખવા માટે $10 આપવા તૈયાર હતા. હા હા, નાની બચતનું મહત્વ સમજાવવા માટે. બરાબર. અને આ જ સમજણ બાળકોને આપવી કેટલી જરૂરી છે. ટેક્સ, રોકાણ, દેવું, આ બધું પ્રેક્ટિકલ નોલેજ છે. સાચી વાત છે. સ્ત્રોતોમાં પેલું ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે વ્યાજ પર વ્યાજની શક્તિ સમજાવવા સસલા ફાર્મનું ઉદાહરણ આપ્યું છે. એ બતાવે છે કે નાની બચત પણ સમય જતાં કેવી રીતે મોટી બની શકે છે. એટલે નિયમિત બચત અને રોકાણ. હા, એ પાયો છે સંપત્તિ બનાવવા માટે. હવે વાત કરીએ મહેનતની. ખાલી સખત મહેનત પૂરતી છે કે પછી સ્માર્ટ વર્ક પણ જોઈએ? સ્ત્રોતો આના પર શું કહે છે? સ્ત્રોતો કહે છે કે પૈસો જે છે ને એ કામ અને વિચારનું વળતર છે. એટલે ખાલી કલાકો સુધી મજૂરી કરવી એ સખત મહેનત થઈ. પણ પેલા કેલ્વિન આયર, ઓનલાઈન ગેમિંગવાળા, કે પછી પેલો વ્યક્તિ જે $5000 લઈને કાર સાફ કરતો હતો, હા, એ ઉદાહરણો એ સ્માર્ટ વર્ક બતાવે છે. એમની આવડત, એમની બજારની સમજ, એમનો અલગ અભિગમ એ એમને સફળ બનાવે છે. જેમ કે કોઈ ખાલી સફાઈ કરે એના કરતાં પોતાની ક્લિનિંગ કંપની શરૂ કરે, એ સ્માર્ટ નિર્ણય કહેવાય. એટલે પોતાની આવડતનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો અને નવા વિચારો પર કામ કરવું. પણ પૈસા સાથે બીજી લાગણીઓ પણ જોડાયેલી છે. અપેક્ષાઓ અને ઈર્ષ્યા. હા, એ બહુ મોટો મુદ્દો છે. સ્ત્રોતો એ પણ કહે છે કે માતા-પિતાએ બાળકો પાસેથી આર્થિક મદદની અપેક્ષા રાખવી એ યોગ્ય નથી, કારણ કે સંતાન પેદા કરવાનો નિર્ણય એમનો પોતાનો હતો. થોડું કડવું છે પણ કદાચ સાચું. અને ઈર્ષ્યાની વાત કરીએ તો પેલી નેરી અને જોઆનની વાર્તા. કેવી રીતે ઈર્ષ્યાએ એમની મિત્રતા તોડી નાખી. બીજા પાસે શું છે એ જોઈને બળતરા કરવી નકામી છે. દરેકના પોતાના સંઘર્ષ હોય છે. સાચી વાત. પૈસા બધી સમસ્યા હલ નથી કરતા. બિલકુલ નહીં. તો આ બધી વાતોને આમ
વ્યવહારમાં કેવી રીતે મૂકવી? શરૂઆત ક્યાંથી કરવી? ફરી પાછા ક્રૂઝો પાસે જઈએ. પહેલાં તો પોતાની અત્યારની સ્થિતિ શું છે એ સમજવું પડે. તમારી આવક કેટલી, ખર્ચ કેટલો, સંપત્તિ શું છે, દેવું કેટલું, આ બધું સ્પષ્ટપણે લખો. એક જાતનું સેલ્ફ ઓડિટ. હા, બસ એ જ. એનાથી ચિત્ર સ્પષ્ટ થશે. પછી શિસ્તબદ્ધ બચત શરૂ કરો. બિનજરૂરી ખરીદી ટાળો. અહીં જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેનો ફરક સમજવો બહુ જ જરૂરી છે. અને પેલું ભવિષ્યની આવકની આશાએ આજે જ ખર્ચ કરી નાખવો, એ બહુ જોખમી છે નહીં? બહુ જ. દેવાથી બને ત્યાં સુધી દૂર રહેવું જોઈએ. અને છેલ્લે કદાચ સૌથી અઘરો સવાલ, પૂરતું ક્યારે છે? સંતોષ ક્યાં મળે? આ બહુ ઊંડો સવાલ છે. સ્ત્રોતો બિલ ગેટ્સ અને વોરેન બફેટ જેવા લોકોનું ઉદાહરણ આપે છે. એમણે આટલી બધી સંપત્તિ મેળવી પછી એમનું ધ્યાન પરોપકાર તરફ ગયું. એટલે ક્યાંક અટકવું પડે છે. હા, એક સરસ કહેવત પણ છે. જો તમારી પાસે ઘણું છે તો સંપત્તિમાંથી આપો. જો ઓછું છે તો તમારા હૃદયથી આપો. સાચો સંતોષ અને આનંદ ખાલી પૈસામાં નથી. એ સંતુલન, વહેંચણી અને જીવનના બીજા પાસાઓમાં પણ છે. તો આજના આખા વિશ્લેષણનો સારાંશ કાઢીએ તો આયોજન કરવું અને એને બદલતા રહેવું, પૈસા માટે સકારાત્મક માનસિકતા રાખવી, સમજદારીથી વાપરવા અને રોકાણ કરવું, સખત મહેનતની સાથે સ્માર્ટ પણ બનવું, ઈર્ષા છોડીને આપણી પાસે જે છે એના માટે આભારી રહેવું અને છેલ્લે સંતોષ મેળવવો, આ બધું જ જરૂરી છે. બરાબર. અને આ ચર્ચા પછી એક વિચારવા જેવો પ્રશ્ન એ રહી જાય છે કે આ બધી વાતો સાંભળીને કોઈ પણ વ્યક્તિ એમની અત્યારની સ્થિતિ ભલે ગમે તેવી હોય, આજે જ નાણાકીય શિસ્ત તરફ કયું એક નાનું પણ નક્કર પગલું ભરી શકે? હા, કદાચ પોતાના એક દિવસના ખર્ચનો હિસાબ રાખવાનું શરૂ કરી શકે. અથવા પૈસા વિશેની કોઈ એક નકારાત્મક માન્યતા જે મનમાં હોય એને પડકારી શકે. કંઈક નાનું પણ નક્કર.